નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસની એક્ઝામમાં આજનો જે ટોપિક છે ઘાત અને ગાતા, જેના બે ભાગ છે, પણ આજે આપણે તેનો પ્રથમ ભાગ જોઈશું, જેને અંગ્રેજીમાં પાવર એન્ડ એક્સપોનન્ટ કહેવામાં આવે છે. હવે ધોરણ 7માં તમે ઘાત અને ગાતા વિશે શીખી ગયા છો, જેનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ, જેથી તમને આના રિલેટેડ જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તેના સાચા જવાબ તમે આપી શકો. અહીં ઘાત અને આધાર. હવે 4 ની 3 ઘાત, જેમાં આજે 4 જે છે જેને આધાર કહેવામાં આવે છે, અને આ 3 જે છે તેને આપણે ઘાત કહીશું. બરોબર છે. હવે 4 ની 3 ઘાત છે, ખરેખર તેને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખવામાં આવે છે. હવે જે સંખ્યાને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખવામાં આવે છે તે સંખ્યાને આધાર કહેવામાં આવે છે. હવે જે સંખ્યાને પુનરાવર્તિત ગુણાકારમાં કેટલી વાર લખવામાં આવે છે, આ જેટલી વાર લખવામાં આવે છે તેને તેની ઘાત કહે છે. અહીં આપણે જોઈશું કે 4 ની 3 ઘાત, જેમાં આધાર 4 છે, એટલે કે મારે 4 નો પુનરાવર્તિત ગુણાકાર કરવાનો છે. હવે તમને પ્રશ્ન એ થતો હશે તો કેટલી વાર કરવાનો છે, તો ઘાત જોવાની. ઘાત કેટલી છે? 3. તો મારે આ 4 નો 3 વખત પુનરાવર્તિત ગુણાકાર કરવાનો થાય. કેટલીક વખત જ્યારે બહુ જ લાંબા આવા પુનરાવર્તિત ગુણાકાર હોય તેને ટૂંકમાં દર્શાવવા માટે આપણે આ રીતે લખીએ છીએ. બરોબર. અહીં આધાર 4 છે, તમે જુઓ છો કે મેં આધાર જે છે 4 એને જ ઘાત કેટલી છે? 3. કે 3 વખત મેં ગુણાકાર કરેલો છે. તો એવી રીતે વિચારો કે b ની 10 ઘાત છે, તો આધાર કયો થશે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે, અને ઘાતાંક કઈ થશે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. તો અહીં મારે b ને કેટલી વખત ગુણવા પડશે જરા વિચારો. તો તમે જોશો કે ઘાત કેટલી છે? 10. એટલે કે મારે b ને 10 વખત ગુણવા પડશે, કારણ કે b આધાર છે અને 10 ઘાતાંક છે. મેં તમને હમણાં શીખવાડ્યું કે આધારને જ ઘાત જેટલી હોય એટલા ટાઈમ, એટલે કે એટલી વખત પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખવામાં આવે છે. એટલે કે અહીં આપણે b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b હવે તમે ગણી કાઢો. 10 વખત થઈ ગયું છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આટલો મોટો ગુણાકાર પુનરાવર્તિત સ્વરૂપમાં ના લખવું પડે એટલા માટે b ની 10 ઘાતને આપણે ઘાત સ્વરૂપે લખીએ છીએ. બરોબર છે. હવે આગળ જોઈએ થોડું. હવે ઘાત અને ઘાતાંકના નિયમો જોઈએ. તો ઘાતાંકના નિયમોમાં પ્રથમ નિયમ જે છે કે જ્યારે બે આધાર સમાન છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો આપેલી બંને ઘાતોનો આપણે સરવાળો કરવો પડે. એક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે a ની 3 ઘાત અને બરોબર છે. હવે તમે જોશો કે બંનેમાં આધાર સમાન એટલે અને વચ્ચે પાછું ગુણાકાર છે, એટલે કે ઘાતોનો સરવાળો તો નિયમ આપણને દર્શાવે છે. હવે બીજા નિયમ, જો m ઇઝ ગ્રેટર ધેન n, એટલે કે m ની કિંમત n કરતા વધુ છે, તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. ફરીથી અહીં એ જ વસ્તુ જોવાની છે. બંનેનો આધાર સમાન છે, એ છે, અને વચ્ચે ભાગાકારની નિશાની છે, માટે ઘાતોની બાદબાકી થશે, એટલે કે a ની m ઘાત માઇનસ n. હવે એના રિલેટેડ એક દાખલો જોઈ લઈએ જરા, કે જો a ની 8 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. હવે તમે જોશો કે બંનેમાં આધાર તો સમાન છે,
અહીં 8 એ 3 કરતા મોટો છે, માટે જો તમે એને આપણે જે ગુણધર્મ શીખ્યા તે પ્રમાણે કરશો તો એનો જવાબ આવશે a ની 5 ઘાત. અહીં આ જે પહેલું પદ છે એમાં ઘાત મોટી છે, બરોબર છે. હવે નિયમ પાછો જોઈએ ફરીથી. બીજો નિયમ છે તો કે ab ની m ઘાત, આ ab મતલબ એવું થયું કે a ની m ઘાત ગુણ્યા b ની m, એટલે ઘાત બંનેને આપવી પડે, a ને પણ આપવી પડે અને b ને પણ આપવી પડે, કારણ કે ab ની m ઘાત છે, એટલે કે a અને b નો ગુણાકાર કરીને m ઘાત છે. એના રિલેટેડ પણ એક ઉદાહરણ જોઈશું આપણે. પરંતુ અહીં તમને જ્યારે બીજો નિયમ આપણે જે જોયો તો બીજા નિયમમાં એવું હતું કે જો m ઇઝ ગ્રેટર ધેન n હોય તો a ની m ભાગ્યા પણ જો m is less than n હોય તો a n minus m ઘાત. હવે તમને આ નિયમનો તો આપણે હમણાં દાખલો જોયો હતો કે a ની 8 ઘાત ભાગ્યા a ની 3 ઘાત બરાબર a ની 5 ઘાત આવ્યો. હવે આનો દાખલો જોઈએ આપણે તો a ની 3 ઘાત ભાગ્યા a ની 8 ઘાત. હવે ખરેખર તો આની બાદબાકી આ રીતે જ કરવી પડે, પણ ખરેખર આવો જવાબ આવે તો એ પહેલા વિચારીએ જરા તો કે a ની 3 ઘાત ઉપર ભાગ્યા ઘાત છે, એટલે ઉપર a કેટલી વખત લખાશે? 3 વખત, અને નીચે a કેટલી વખત? હવે ઉપર નીચે એક એક ઉડી ગયા, બીજા એક એક ઉડી ગયા, ત્રીજા એક એક ઉડી ગયા, એટલે ઉપર એક વધ્યો અને નીચે, એટલે કે હા, એટલે કે અહીં આપણે આ આપણો જવાબ આવ્યો. હવે આ નિયમ પ્રમાણે શું આ જવાબ આવે છે તે આપણે ચેક કરીએ. તો અહીં જોશો તો આના સાથે કમ્પેરિઝન કરશો તો m ની જગ્યાએ છે 3, એટલે અહીંયા આવશે 3, અને n ની જગ્યાએ છે 8 તો છે. હવે ખરેખર કન્ડિશન અહીંયા આપણને એવું કીધું છે કે 3 કરતા 8 મોટા છે, તો હા છે. તો હવે અહીંયા જ્યાં મૂકી દઈએ અને જ્યાં m છે એની જગ્યાએ 3, એટલે બાદબાકી કરશો તો a ની 5 ઘાત. એટલે વસ્તુ ખાસ જે ધ્યાન રાખવા જેવી છે એ આ કન્ડિશન છે બંને. જો m ની કિંમત n કરતા મોટી હોય તો બાદબાકી અંશમાં જ આવશે અને એ પણ m માંથી n બાદ કરવાનું. પરંતુ જો n ની કિંમત m કરતા વધારે હોય તો બાદબાકી છેદમાં લખવાની છે, અને એમાં પણ 1/, એટલે કે 1/, a ની n minus m ઘાત લખવાની છે. આ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે તમને કન્ફ્યુઝ કરવા માટે સીધા આવાની જગ્યાએ આવા દાખલા પૂછી શકે છે. હજી એક બીજો નિયમ જોવાનો છે. એમાં એવું લખ્યું હોય કે a/b એની 3 ઘાત, તો a ની પણ 3 ઘાત થશે અને b ની પણ 3 ઘાત થશે, માઇનસ 2/5 ની 4 ઘાત. તો શું લખશો તમે? તો કે -2 ની પણ 4 ઘાત અને છેદમાં 5 ની પણ 4 ઘાત. આ બધા ઘાત અને ઘાતાંકના નિયમોના ગુણધર્મો હતા, જેના વિશે આપણે થોડી ચર્ચા કરી. હવે ઘાત અને ઘાતાંકના નિયમોમાં થોડું આગળ વધી અને વિસ્તૃત સ્વરૂપમાં કોઈ સંખ્યા આપેલી હોય અને વિસ્તૃત સ્વરૂપે કેવી રીતે રિપ્રેઝન્ટ, એટલે કે લખી શકાય, તેના આપણે દાખલા જોઈએ. અહીં સંખ્યા આપી છે 1132, જે વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે. હવે
પહેલા કે બીજા ધોરણમાં તમે ગયા હશો ત્યારે બીજા ધોરણમાં તમે ભણતા હતા ત્યારે એ વખતે તમને ખબર હોય કે આપણે સ્થાન કિંમત શોધવાના દાખલા જોતા હતા કે નાની સંખ્યા હોય એમાંથી રેખાંકિત કરેલા અંકની સ્થાન કિંમત શોધો. બસ એ જ વસ્તુને આપણે અહીંયા થોડું ફરીથી એક વખત યાદ કરી અને કેવી રીતે વિસ્તૃત સ્વરૂપ શોધવું છે તેના વિશે થોડું માહિતી મેળવીએ. આ એક છે એની સ્થાન કિંમત કેટલી થાય? જે લોકોને પણ ખબર હોય ઝડપથી કોમેન્ટ કરશો કે આ એકની સ્થાન કિંમત કેટલી થશે. તો એકની આ એક છે જે હજારનું જે છે ત્યાં આવેલું છે માટે આની સ્થાન કિંમત 1000 થશે. બરોબર છે. હવે ફરીથી એક છે જે 100ના સ્થાન ઉપર છે માટે એની સ્થાન કિંમત 100 થશે. બરોબર. હવે 3 જે છે 3 એ એકમ અને દશક, તો દશકના સ્થાન ઉપર છે માટે એની સ્થાન કિંમત 30 થશે. વત્તા અને 2 એ પોતે એકમના સ્થાને છે માટે એની સ્થાન કિંમત 2 થશે. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, કેમ વિસ્તૃત સ્વરૂપને આપણે અત્યારે ઘાત અને ઘાતાંકમાં લેવું પડે છે, તો એની પાછળનું શું રીઝન છે તે જરા જોઈએ. કે આ તો 1000 એમના એમ છે વત્તા 100 છે. અહીં આપણે 3 ગુણ્યા 10 લખીશું વત્તા અહીંયા 2 ગુણ્યા 1 લખીશું. બરોબર છે. હવે તમે જુઓ તો આ 1000 એ 10ની કેટલી વખત ગુણવાથી 1000 આવે છે? ઝડપથી વિચારીને કહો તો કે 10ને 3 વખત ગુણવાથી 1000 આવે છે, એટલે કે 10ની 3 ઘાત થશે વત્તા 100 એટલે 10ની 2 ઘાત વત્તા 3 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 2 ગુણ્યા આ છે 10ની 0 ઘાત થશે, એટલે જવાબ આવશે 10ની. આમ આપેલા 1132 ને આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં લખવામાં આવે છે. બહુ જ શાંતિથી અને ધીરજપૂર્વક વિચારીને જવાબ આપવાનો, કારણ કે કોઈ વખત આ અંકને ફેરબદલી થઈ જાય તો મળતી સંખ્યા બદલાઈ જાય, એટલે ભૂલ ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હવે આગળનો એક દાખલો જોઈએ આપણે. હવે આપણે બીજો એક દાખલો વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે લખવો તેનું જોઈએ છે. અહીં દાખલાની રકમમાં મેં તમને લખીને આપ્યું છે કે 74508 ને વિસ્તૃત સ્વરૂપમાં લખવાના છે. અગાઉ જેમ આપણે આગળના દાખલામાં જોયું એમ દરેકે દરેક આંકડાની આપણે સ્થાન કિંમત શોધવી પડશે. અહીં 7, હવે આ 7ની સ્થાન કિંમત 70000 થાય છે. આ 4, તો 4ની સ્થાન કિંમત 4000. 5ની સ્થાન કિંમત 500. હવે અહીંયા મેં 0 રકમમાં આપેલો છે. હવે ખરેખર 0 એ દશકના સ્થાન ઉપર છે, પરંતુ આપણે દશકના સ્થાનની જગ્યાએ 2 એટલે કે દશકના જગ્યાએ 0 છે માટે એમાં 200 લખીશું. હવે છેલ્લે છે 8, એકમના સ્થાને છે એ 8 લખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને થોડું સ્પ્લિટ આઉટ એટલે કે એના 2 ટુકડા કરીશું. એક 10000 ગુણ્યા 7 એટલે કે જે પ્લેસ વેલ્યુ, જે સ્થળ ઉપર છે એ સ્થળ ઉપરની વેલ્યુ આપણે લખીશું. એટલે કે ખરેખર તો આ 10000ના જે સ્થાન ઉપર 7 આવેલો છે માટે એની સ્થાન કિંમત 70000 થઈ છે. બરોબર. એટલે એને એવું લખી શકાય કે 7 ગુણ્યા 10000 વત્તા અહીંયા તમે જોશો કે 1000ના સ્થાન ઉપર 4 આવેલા છે માટે 4 ગુણ્યા 1000. અહીંયા 5 એ 100ના સ્થાને આવેલો છે એટલે કે 5 ગુણ્યા 100 વત્તા હવે 0 છે એ 10ના સ્થાને છે એટલે કે 0 ગુણ્યા 10 અને 8 એ એકમના સ્થાને છે એટલે 8 ગુણ્યા 1. હવે આ બધી સંખ્યામાં તમે જોશો કે 10000, 1000, 100, 10 અને આ 1 આપણે એમને ઘાત સ્વરૂપમાં ફેરવી નાખવા પડે. એટલે 10000
એ 10 ની કેટલી ઘાત થાય, તો એ આપણે આ જગ્યાએ લખવાનું છે. તો તમને ખબર હશે કે 10,000 એ 10 ની કેટલી ઘાત થાય, તો ફટાફટ તમે કોમેન્ટ સેક્શનમાં મને જવાબ આપો કે 10,000 એ 10 ની કેટલી ઘાત થાય. એનો મતલબ એવું થયું કે 10 ને હું કેટલી વખત ગુણું તો જવાબ 10,000 આવે. ઝડપથી કોમેન્ટ સેક્શનમાં લખો. તો તમે જોશો કે 10,000 એ 10 ને હું 4 વખત ગુણું તો મને 10,000 જવાબ મળશે. તેવી જ રીતે 1,000 તો 10 ને હું કેટલી વખત ગુણીશ, 3 વખત. તેવી જ રીતે 100 એ 10 ને 2 વખત ગુણવાથી આવે. હવે તમે વિચારો તો 10 છે તો 10 ને 1 જ વખત ગુણવાથી આવશે, પરંતુ એની સાથે ગુણાકાર શૂન્ય થાય એટલે જવાબ 0 જ આવવાનો છે. એટલે એમાં બહુ ટેન્શન જેવું છે નહીં, કારણ કે આગળ શૂન્ય અંક છે. હવે આ 1 ખરેખર 1 એ 10 ની શૂન્ય ઘાત છે, કારણ કે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ 1 આવે. ફરીથી કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત તો જવાબ શું આવશે, 1. આમ આપેલ સંખ્યા 74,508 ને વિસ્તૃત સ્વરૂપમાં આ રીતે લખી શકાય. જો વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત એવું થઈ શકે કે તમને પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે, બરોબર છે, તમને આ વિસ્તૃત સ્વરૂપમાંથી સંખ્યા સ્વરૂપમાં કેવી રીતે લખાય છે તેવું પણ તમને પૂછી શકે છે. હા, પણ ધ્યાનમાં એક બાબત ખાસ યાદ રાખવાની કે આપણે 10 ની ઘાત ઉતરતા ક્રમમાં હોવી જરૂરી છે. જેમ કે અહીંયા તમે જોશો તો કે 4 ઘાત છે, પછી 3 ઘાત છે, પછી 2 ઘાત છે, પછી 1 ઘાત છે, પછી 0. પરીક્ષામાં ક્યારેક તમને કન્ફ્યુઝ કરવા માટે એવું પણ પૂછી શકે, પહેલા 4 ઘાત આપી દીધી હોય, પછી 3 ઘાત આપી હોય, પછી સીધી 1 ઘાત, પછી 0 ઘાત ને પછી 2 ઘાત આપી હોય. એવું આપે ત્યારે તમારે પહેલું કામ કરવાનું છે કે 10 ને ઉતરતા ક્રમમાં, એટલે કે 10 ની પણ જેટલી પણ ઘાત છે એમને ઉતરતા ક્રમમાં ગોઠવવાના, એમની જગ્યાએ એમની વેલ્યુ એટલે કે સ્થાન કિંમતો લખતા જવાનું. ગુણાકાર કરી અને તમે આવી સંખ્યા મેળવી શકો છો. હવે તમને ખબર પડી ગઈ હશે કે વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય અથવા વિસ્તૃત સ્વરૂપમાંથી સંખ્યામાં કેવી રીતે લખી શકાય. હવે આગળ એક દાખલો જોઈએ. આપણે જે ઘાત અને ઘાતાંકના જે નિયમો આપણે જોઈ ગયા છે તે જ નિયમોમાં પહેલો નિયમ જે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે કે 3 ની 7 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છે. તમે જોશો તો બંનેમાં આધાર 3 છે, એટલે કે બંનેનો આધાર સમાન છે. વચ્ચે કઈ નિશાની છે, ગુણાકાર કે ભાગાકાર? તો તમને જોવા મળશે કે વચ્ચે ગુણાકાર છે. એટલે નિયમ એવું કહેતા હતા, પ્રથમ નિયમ એવું કહે છે કે જ્યારે બે સમાન આધાર વચ્ચે ગુણાકાર હોય તો તેમની ઘાતોનો શું કરવામાં આવે છે, સરવાળો. અહીંયા આપણે જોઈશું આધાર 3, એક ઘાત છે 7 અને બીજી ઘાત છે 3, માટે જવાબ આવશે 3 ની 10 ઘાત. કેટલો ઇઝી એમસીક્યુ છે, ઝડપથી આવડી જાય એવું છે. પણ નિયમો યાદ હશે તો તમે આવા બહુ જ સરળ એમસીક્યુ ને ઝડપથી સોલ્વ કરી શકશો. હવે બીજો એક એમસીક્યુ જોઈએ આપણે. આનો શું જવાબ આવે? તો તમે તરત કહેશો કે સાહેબ 10 ની 10 ઘાત જ આવે, પરંતુ એવું નથી. અહીં બહુ જ વિચારવા જેવું છે કે જ્યારે તમને અહીં ઉપર કોઈ પણ પ્રકારની ઘાત લખેલી નથી ત્યારે તેની ઘાત 1 સમજવી. કારણ કે એ તો છે, એક ઘાત લખો કે ના લખો એની વેલ્યુ 1 જ ગણાય. એટલે એ વસ્તુની વેલ્યુ એ જે ઘાત છે, કિંમત છે એવી ને એવી રહે. દાખલા તરીકે હું 5 લખું તો 5 ની ઉપર મારે 1 ઘાત લખવી જરૂરી નથી, પણ એ 5 જ કહેવાય. એટલે જ્યારે કોઈ એક સિંગલ આંકડો આપેલો હોય ત્યારે એની ઘાત ઉપર લખેલી ના હોય તો સમજી લેવાની કે તેની ઘાત કેટલી હશે, 1. જેમ અહીંયા તમને 10 આપી દીધેલા છે, 10 ની કોઈ ઘાત નથી, એટલે આપણે કેટલી સમજવાની, 1. હવે તમે જોશો જે ઘાતાંકનો નિયમ છે પ્રથમ નિયમ જ અહીંયા પણ લાગુ પડશે. કેટલા માટે? કારણ કે બંનેમાં આધાર 10 છે, વચ્ચે ગુણાકાર છે, એટલે ઘાતોનો ફરીથી શું કરવાનું થશે, આપણે સરવાળો કરવાનો થશે. એટલે કે 10 આધાર 1 વત્તા 10 એટલે કે 10 ની 11 ઘાત. જે વિદ્યાર્થી મિત્રોએ એવું વિચાર્યું હતું કે આનો જવાબ 10 ની 10 ઘાત આવશે, એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ખાલી 10 છે એ એકલા 10 નથી સમજવાના, પણ 10 ની 1 ઘાત સમજવાના છે. માટે આપણો જે ફાઇનલ જવાબ આવશે એ 10 ની 11 ઘાત આવશે.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ બીજો એક MCQ જોઈએ. હવે બીજો જે નિયમ હતો તે જોઈએ કે ભાગાકારમાં કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઇનસ n ઘાત. અહીં m ની કિંમત n કરતા મોટી હતી તો એ જ છે. અહીં આપણા 6 છે, અહીંયા 3 છે. તો ઘાત જોશો તો બંનેમાં પહેલા તો આધાર 8 સમાન છે. ઓકે, વચ્ચે શું આપેલ છે તો કે ભાગાકારની નિશાની આપી દીધી છે આપણને. અને ઘાતોમાં જોશો તો કે પહેલા પદની ઘાત 6 મોટી છે અને બીજા પદની ઘાત 3 નાની છે. ઓકે, એટલે નિયમ પ્રમાણે આપણે જોશું તો કે ઘાતોની બાદબાકી થશે એટલે કે 6 માઇનસ 3. અહીં પહેલો નિયમ લાગુ પડશે કે જ્યાં m ની કિંમત, કયો નિયમ લાગુ પડશે તો એ જરા જોઈએ. જો m ઇઝ ગ્રેટર ધેન n હોય તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m માઇનસ n ઘાત. એટલે તમે જોશો અહીંયા m આપણા માટે 6 છે અને n એ 3 છે. એટલે કે 6 એ 3 કરતા મોટા છે માટે આ નિયમ લાગુ પડ્યો સીધે સીધો. એટલે કે 8 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3. તો જવાબ આવશે 8 ની 3 ઘાત. અહીંયા 8 તો લખેલા છે, માત્ર ઘાત લખવાની હતી આપણે, એટલે 8 ની 3 ઘાત જવાબ આવશે. આગળ હવે પરીક્ષામાં આવા MCQ પૂછવાની શક્યતા વધારે. હવે આ રીતનો દાખલો બે રીતે ગણી શકાય. હવે તમને કઈ રીત ઈઝી લાગે છે એ તમારે જોવાનું છે અને તમારે એ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલા જોઈ લઈએ. તો પહેલી રીત એવી છે કે 5 ની 2m ઘાત 5 ની 2n ઘાત. હવે તમે જોશો કે બંનેમાં 5 આધાર છે સમાન, વચ્ચે છે ગુણાકાર. એટલે ઘાતાંકના પહેલા નિયમનો આપણે ઉપયોગ કરીએ તો બે સમાન આધાર વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો. તો અહીં સરવાળો 2n અને 3 નો થશે, જેની કુલ કિંમત આપણને આપી દીધી છે 5 ની 11 ઘાત. હવે એનો મતલબ એવો થયો કે આ બંને ઘાત કેવી હશે? સમાન હશે. બરોબર છે? એટલે આપણે એની કમ્પેરિઝન કરીશું. તો કમ્પેરિઝન કરતા 2n + 3 = 11 આવશે. બરોબર છે? હવે પહેલું કામ આ +3 ને રિમૂવ કરવા હોય એટલે કે દૂર કરવા હોય તો મારે બરાબરની પેલી સાઈડ મોકલવા પડે, એટલે નિશાની બદલાઈ જાય. સાદુરૂપ આપવાના જો દાખલામાં થોડું પણ તમને કન્ફ્યુઝન હશે તો આવા દાખલાનું તમે સરળતાથી સાદુરૂપ આપી શકશો નહીં. એટલે સાદુરૂપ આપવામાં બહુ જ ધ્યાન રાખવાનું કે આ +3 આમ જાય એટલે કે બરાબરની સામેની બાજુએ જશે એટલે -3 થઈ જશે. એટલે કે 2n બરાબર 11 - 3 એટલે કે 2n બરાબર 8 માટે n બરાબર 8/2 એટલે જવાબ આવશે 4. આ પ્રથમ રીત હતી. હવે જો બીજી રીત કોઈને વિચાર આવે તો બીજી રીત પણ એ છે, પણ હું તમને સીધું શીખવાડી દઉં કે 5⁻²n એટલે કે 5 ની 2n ઘાત બરાબર 5 ની 11 ઘાત. હવે આ જે ગુણાકારમાં હતા ને 5 ની 3 ઘાત એને હું છેદમાં નાખી દઉં છું એટલે કે 5 ની 3 ઘાત. એટલે તમે જોશો તો કે 5⁻²n. હવે અહીં સમાન આધાર અને બે વચ્ચે ભાગાકાર છે એટલે કે 11 અને 3 ની જે ઘાત છે ભાગાકારમાં છે એટલે બંને ઘાતોની બાદબાકી થશે એટલે કે 5 ની 11 - 3 એટલે 5 ની 2n. હવે 11 માંથી 3 જાય એટલે 8. હવે તમે જોશો આ બંને સરખા છે, એનો મતલબ કે બંનેની ઉપરની ઘાત સમાન આવશે એટલે કે 2n બરાબર 8 થશે. માટે n બરાબર 8/2 એટલે જવાબ આવશે 4. આમ તમે આ રીત ગણો કે આ રીત ગણો, બંનેમાં જવાબ તો સમાન જ આવવાનો છે એટલે આનો પણ જવાબ કેટલો આવશે? 4. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આગળનું એક MCQ જોઈએ. હવે મને જણાવજો કે આમાં કેટલો જવાબ આવે. હવે તમે જોશો તો આ જ દાખલો જેમ આગળ મેં તમને 10 × 10 ની 10 ઘાત વાળો પ્રશ્ન પૂછ્યો તો એના જેવો જ છે. હવે અહીં a ની 0 ઘાત છે, ગુણ્યા a છે અને ગુણ્યા a ની 2 ઘાત છે. હવે 0 જે છે એ તો
લખો કે ના લખો, કારણ કે મેં તમને એમાં એ વખતે કીધું કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે તે જવાબ 1 થઈ જશે, એટલે કે a ની પણ શૂન્ય ઘાત એટલે જવાબ તો 1 થઈ જવાનો છે, ગુણ્યા a સ્ક્વેર. હવે આટલું વધ્યું, બરોબર છે. હવે આ a એકલા છે એટલે એની ઉપર કોઈ ઘાત નથી, એટલે આપણે કેટલી સમજવાની 1. હવે 1 નો એટલે 1 સાથે ગમે તે ગુણાય તો જવાબ તો તેના તે જ આવવાનો છે, એટલે કે a ની 1 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. ફરીથી બંને વચ્ચેનો આધાર કેવો છે? સમાન છે, માટે સમાન આધાર છે, વચ્ચે ગુણાકાર છે, માટે ઘાતોનો સરવાળો થશે, એટલે કે a ની 1 વત્તા 2 ઘાત એટલે a ની 3 ઘાત. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો બીજી રીતે પણ એવું થઈ શકે કે અહીં 3 એ 3 માં ગુણાકાર છે અને બધામાં આધાર એ સમાન છે, વચ્ચે ગુણાકાર હોવાથી તેમની ઘાતોનો આપણે શું કરી શકીએ? સરવાળો કરી શકીએ. તો અહીં સીધો આપણે સરવાળો કરીએ તો કે a ની 0 ઘાત વત્તા 1 ઘાત વત્તા 2 ઘાત, એટલે સીધો જવાબ આવશે a ની 3 ઘાત. બરોબર છે. એટલે બંનેમાં દાખલો તો સેમ છે, બંનેમાં જવાબ સરખો આવે છે, માટે તમને જે યોગ્ય લાગે, તમને જે મેથડ ઈઝી લાગે તે મેથડથી દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. હવે જોઈએ પ્રમાણિત સ્વરૂપ લખવાનું. ધોરણ 8 માં ઘાત અને ઘાતાંક ચેપ્ટરની અંદર પ્રમાણિત સ્વરૂપમાં લખવાના પણ દાખલા કે MCQ પૂછાય છે, તો પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખવું? હવે આ તમે ગણતરી કરશો તો આ શું થશે મને કહો જરા. ચલો, આ 30 કરોડ છે, તો 30 કરોડને મીટર પ્રતિ સેકન્ડ, આમ તો ખરેખર 3 લાખ કિલોમીટરના ફેરવેલા છે મીટર પ્રતિ સેકન્ડના એકમમાં, તો તમારે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે, એટલે મેં તમને મીટરમાં એને કન્વર્ટ કરીને આપ્યા છે, અને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. તો કેવી રીતે લખશો? તો કે 3 કેટલા 0 છે ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8, તો 8 0 લખી દઈશું આપણે મીટર પ્રતિ સેકન્ડ. હવે આને 3 ગુણ્યા 10 કરોડ લખીશું. આઠ 0 ને 1 2 3 4 5 6, એક વધારાનો આવી ગયો છે જે આપણે રિમૂવ કરી લઈએ. એક 2 3 4 5 6 7 અને 1 8 મીટર પ્રતિ સેકન્ડ. ખરેખર આ તો 10 ની જેટલા 0 હોય એટલી 10 ની 8 ઘાત થાય, એટલે અહીંયા આવશે 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. હવે આટલી લાંબી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્વરૂપે લખવામાં આવે છે. એવું એક બીજું જોઈ લઈએ આપણે. 2500 આપ્યા હોય, 2500 સેમી, આને તમે ફેરવી નાખો પ્રમાણિત સ્વરૂપમાં, તો તમારે શું કરવાનું છે? તો 25 ગુણ્યા 100 તો થઈ ગયા, હજી આમાંથી એક પોઈન્ટ કાપવાના, એટલે 2.5 ગુણ્યા 10, કારણ કે 25 એટલે 2.5 ને 10 વડે ગુણો, ગુણ્યા 100, તો આ જે છે એ તો લખી દીધા આપણે, એટલે કે 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત થશે, કારણ કે આ 100 ગુણ્યા 10 એટલે 1000 થશે, એટલે આને પ્રમાણિત સ્વરૂપમાં 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત સેમી સ્વરૂપે લખી શકાય. આ દાખલો અલગ છે, આ દાખલો અલગ છે, આમાં થોડા વધારે 0 ને આ સંખ્યા મોટી હતી, આ નાની સંખ્યાને કેવી રીતે લખી શકાય તે વિશે સમજાવીશું. હવે બીજું એક MCQ એમાં જોઈશું આપણે. 0.5 × 0 475 પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. હવે તમે જોશો આ તો 0 પોઈન્ટ એટલે કે ભાગાકારમાં છે. 0.1 2 3 4 5 4 7 5. હવે જ્યારે આને તમે ભાગાકારમાં લખવા હોય તો પહેલા તો એને દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવતા શીખી લઈએ. તો 475 નીચે 8 0 આવશે.
હવે જ્યારે છેદમાં 0 હોય ત્યારે એને 475 ગુણ્યા 10⁻8 લખાય, કારણ કે છેદમાં છે એટલે છેદમાં હોય એટલે જેટલા 0 છેદમાં હોય એકના પાછળ જેટલા 0 હોય એટલા 10⁻8 લખાય. હવે અહીંયા 0 છે એટલે પોઈન્ટ પછી બે આંકડા અહીંયા એટલે કે 4.75 × 100 થશે આના, અને ગુણ્યા 10⁻8. બંનેને તમે અહીં જોશો તો આ 10 અને 10 બંનેનો આધાર સમાન છે, વચ્ચે ગુણાકાર છે માટે બે ઘાતોનો સરવાળો થશે એટલે કે 10 2 - 8. એટલે તમે જવાબ જોશો તો કે 4.75 × 10⁻, આ 2 અને 8 બંને બાદબાકી થઈને જવાબ આવશે -6. તો આમ આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં 4.75 × 10⁻6 લખાય છે. એક છેલ્લો MCQ આપણે જોઈ લઈએ કે 6⁻0 નો વ્યસ્ત કેટલો થાય. હમણાં જ આ જ વિડીયોમાં હું આ ત્રીજી વખત તમને આ વિધાન કહું છું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવે. તો આ 6⁻0 એટલે આનો જવાબ પણ 1 આવે. હવે મારે 1 નો વ્યસ્ત શોધવાનો છે. હવે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 1 આવે તો તે બે સંખ્યાઓને એકબીજાનો વ્યસ્ત કહેવાય છે. હવે મારે તો વ્યસ્ત શોધવાનો છે 1 નો. હવે 1 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો જવાબ 1 આવે? તો તમને તરત કહેશો કે સાહેબ એ તો જવાબ 1 આવે. તો સાચી વાત છે કે 1 નો વ્યસ્ત 1 જ થાય. એટલે અહીં આ 6:0 એટલે કે 6⁻0 નો વ્યસ્ત 1 થાય, કારણ કે 1 નો વ્યસ્ત 1 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ઘાત અને ઘાતાંકના બીજા ભાગમાં આપણે થોડા વધારે દાખલા, સાદુરૂપ આપવાના દાખલા અને કિંમત શોધવાના દાખલા વિશેનો મહાવરો કરીશું. ત્યાં સુધી આજે જે શીખવેલું છે તેનું પુનરાવર્તન અને મહાવરો કરવા માટે વિનંતી છે. નમસ્કાર.